વડોદરા શહેર અને ગ્રામ્યમાં મિની વાવાઝોડું સર્જાયું હતું। મોડી રાત્રે અચાનક ભારે પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી તો અચાનક વાતાવરણમાં પલટો આવતા હોર્ડિંગ પણ ફાટી ગયા હતા। દિવસભર અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભારે પવનને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી તો ડભોઈ, વાઘોડિયા, પાદરા, કરજણ, સાવલી, શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। તો તેજ ગતિના પવનો સાથે વરસાદ વરસ્યો હતો અને વાવાઝોડું જાણે સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। મિની વાવાઝોડું અહીંયા જોવા મળ્યું હતું અને જેના કારણે હોર્ડિંગ જે લગાડવામાં આવ્યા હતા તે પણ ફાટી ગયા હતા અને વાહન ચાલકોને વરસાદ વરસવાને કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। બીજી તરફ જે સ્થાનિકો હતા તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે તેજ ગતિના પવનો સાથે વરસાદ ખાબકતા વીજળી પણ કેટલાક વિસ્તારોમાં ડૂલ થઈ ગઈ હતી। તો વડોદરામાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને ધોધમાર વરસાદ પણ ખાબક્યો હતો જેના કારણે જે વડોદરા વિસ્તારમાં હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા તે પણ ફાટી ગયા હતા। તો વડોદરાના વાઘોડિયા પંથકમાં મધરાત્રે અચાનક વાતાવરણમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ ગયો। મોડી રાત્રે અચાનક ભારે પવન ફૂંકાતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડી ગઈ અને ભારે પવન અને ધૂળના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો ભારે પવનને કારણે લગ્ન પ્રસંગના મંડપો પણ ફાટ્યા હતા। અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। તો વરસાદ વરસવાને કારણે કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી તો રોડ રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી હતી જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ લગ્ન મંડપના પણ એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ લગ્ન મંડપ પણ ફાટ્યા હતા। તો રાજકોટના ભીચરી ગામે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। આ તરફ ભીચરી માતાજીના મંદિરે સાંજના સમયે ડુંગર ઉપર ભારે પવન ફૂંકાયો હતો। ડુંગરની આસપાસ પણ વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારે પવનના કારણે મંદિરમાં પણ કુદરતી રીતે જ ઘંટનાદ થયો હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ડુંગર પર પણ તેજ પવન ફૂંકાયો હતો અને વાવાઝોડું જાણે આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। તો મંદિરમાં પણ કુદરતી રીતે ઘંટનાદ થઈ રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। અમરેલીના વડિયા શહેરમાં ફૂંકાયું મિની વાવાઝોડું। મુખ્ય બજારમાં આવેલ દુકાનોના હોર્ડિંગ્સ અને બોર્ડ હવામાં ફંગોળાયા હતા। 3 દરવાજા પાસે આવેલ રાજાશાહી વખતનો મહાકાય લીમડો ધરાશાયી થયો હતો। તો થોડી વાર માટે ભારે પવનને વાવાઝોડું જોવા મળ્યું હતું અને તેના કારણે વરસાદી માહોલ જામ્યો હતો। તો રસ્તા પરના કેટલાય વૃક્ષ ધરાશાયી થયા હતા। મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા। સતત વરસાદ વરસ્યો હતો અને ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ હતી। તો બીજી તરફ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા જેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો અને ત્રાકુડા, અનીડા, ઉમવાડા તેમજ કોલીથડ, હળમતાળા, વેજામાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। કેટલાક સ્થળોએ ઉનાળુ પાક તૈયાર છે। પાક હજુ પણ ખેતરમાં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો કમોસમી વરસાદ ત્રાટકતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવવાનો છે અને હજુ પણ આગામી સમયમાં ચોમાસું વહેલું ત્રાટકશે તે પ્રકારની આગાહી જે કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોને માથે આબ ફાટ્યું હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમરેલીના વડિયાના ખડખડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો છે। ખડખડ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે। તો પવનો સાથે વરસાદ ખાબક્યો અને કરા પણ પડ્યા હતા। અમરેલી વડિયાના દ્રશ્યો છે। ખડખડ ગામમાં વરસાદ ખાબક્યો અને નદીઓમાં જાણે પૂર આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી હતી। જામનગરના જામજોધપુર પંથકમાં પણ વરસાદ નોંધાયો। વસંતપુર, નરમાણા,
સોગઠીમાં વરસાદ નોંધાયો. જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. તો જામજોધપુર પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ હતી. તો બીજી તરફ પવનો સાથે આંધી વંટોળ સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી, જેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.